નમસ્કાર ખેડૂત મિત્રો, પટેલ એગ્રો સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરીએ ખરીફ સિઝનની, તો સીડ્સ ટ્રીટમેન્ટમાં અને બીજ ઉપચાર જે આપણે કહીએ છીએ, તો બીજ ઉપચારમાં આપણે શેની માવજત કરવી અને તેનાથી આપણે શું ફાયદા થાય, આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો સીડ્સ ટ્રીટમેન્ટ શા માટે કરવું જોઈએ? તો સીડ્સ ટ્રીટમેન્ટ આપણે જે બીજનું આપણે જે વાવેતર કરીએ તેમાં નુકસાની ન આવે અને ઉગ્યા પછી પણ તેનો લાંબો સમય એનું નિયંત્રણ રહે, એના માટે આપણે સીડ્સ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ। સીડ્સ ટ્રીટમેન્ટમાં આપણે વાત કરીએ તો તેના દ્વારા જે નુકસાન અટકે, જેમાં આપણે કહીએ કે મૂંડા જે ઘેણ તરીકે પણ ઓળખાય છે અને કાળી ફૂગ જે આપણે ફિજરીમ વિલ્ટ કહી કે એસ્પરજીલસ જે ફૂગ આવે તેના દ્વારા ફૂગનું આપણે નુકસાન થતું હોય છે અને છોડ ઉભો સુકાઈ જતો હોય છે, આપણે જેને ઉકસુકના નામથી ઓળખીએ છીએ। તો સીડ્સ ટ્રીટમેન્ટ આપણે અવશ્ય કરવું જોઈએ, જેના કારણે આપણે દાણા જે આપણે વાવી છીએ તેમાં પણ નુકસાન નથી થતું અને ઉગ્યા પછી પણ છોડમાં નુકસાન નથી થતું, જેના કારણે આપણે ઉત્પાદન સારું લઈ શકીએ। જો સીડ્સ ટ્રીટમેન્ટ નથી કરતા તો આપણે શું નુકસાન થાય છે? તો સીડ્સ ટ્રીટમેન્ટ આપણે નથી કરતા તો એક મૂંડાનું નુકસાન હોય છે કે જે છોડ ઉગતા ને 20 થી 30 દિવસ જે આપણે ભેજનો સમયગાળો હોય છે, સૂયા બેસવાનો, ફૂલ ઉગડવાનો જે અવસ્થા હોય છે ત્યારે તેના મૂળ કાપતા હોય છે અને છોડ ઉભો સુકાઈ જતો હોય છે। તેના કારણે આપણે તેને ઉધી પણ આપણે એક નુકસાનકારક એક પરિબળ કહી શકાય કે ઉધીના હિસાબે પણ છોડ ઉભો સુકાઈ જતો હોય છે, કેમ કે તે મૂળને કાપે છે અને તેમાંથી રસ ચૂસે છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે। તેના કારણે આપણે જંતુનાશક જે કહી તેની આપણે ટ્રીટમેન્ટ કરવી પડે, જેમાં આપણે એક ટેકનિકલ આવે છે ક્લોથિયાનિડીન 50%, જે બ્રાન્ડ નેમ તરીકે આપણે ડેન્ટોસુનું નામ સાંભળવું જોઈએ છે, તો તેનો આપણે પટ મારવો જોઈએ। અને એના સિવાયમાં પણ આપણે અલગ અલગ કંપનીના અલગ અલગ નામથી ટેકનિકલ આવતા હોય છે, જે બેસ્ટ એગ્રો લાઈફ લિમિટેડનું ગોટુ નામથી આવે છે અને મારા હાથમાં જે છે તે કેમલી કંપનીનું 250 નામથી આવે છે, જેના ગયા સાલ પણ સારા પરિણામ મળ્યા હતા। તો આપણે જંતુનાશકમાં આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જો લો બજેટમાં જવું હોય, ઓછા ખર્ચે, જે ભૂંડમાં આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ ચાસમાંથી દાણા ખાઈ જાય છે, તો તેના માટે આપણે ક્લોરોફાયરીફોસ 20% અથવા 50%નો પણ ઉપયોગ કરી શકીએ છીએ। વાત કરીએ ફિજરીયમ વિલ્ટ કે જે એસ્પરજીલસ નામની જે ફૂગ આવે છે તેના નિયંત્રણ માટે શું કરવું? તો હાલમાં બ્રાન્ડ નેમમાં જે આપણે સિસ્ટિવા જે એક હાઈ ક્વોલિટીનું ફૂગનાશક આવે છે, જેમાં ફ્લુક્ઝાપાયરોક્ઝેટ નામનું ટેકનિકલ આવે છે, જે કાળી ફૂગ માટે ખૂબ સરસ કામ કરે છે। તે બાદ આપણે વાત કરીએ ક્લોરોથાલોનિલ, જે આપણે જટાયુ નામથી આવતું હોય છે, જે આપણે તેના પણ સારા પરિણામ જોવા મળે છે। અને આપણું જૂનું ને જાણીતું ડાયથેન M45 કે જે આપણે મેન્કો જે 75% ઝેર આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ફૂગ માટે। તે બાદ આપણે થોડું એથી ઊંચું જાય તો સાફ પાવડર, આના પણ આપણે વર્ષોથી આ ઉપયોગ કરતા આવીએ છીએ, જેમાં કાર્બેન્ડિઝમ અને મેન્કો જે ઝેર આવે છે એક સિસ્ટેમિક હોય છે, કોન્ટેક્ટ હોય છે, તો તેના પણ સારા પરિણામ મળે છે। પણ હાલની પરિસ્થિતિમાં આપણી જમીન જે એક રોગિષ્ટ થતી જાય છે, જેના કારણે એવા ટેકનિકલ કે જે આપણે હાઈ ક્વોલિટીના કે નવી ટેકનોલોજી જે સંશોધન કરેલ છે અને લાંબો ટાઈમ સુધી એનું નિયંત્રણ રહે છે, તો તેના માટે બેસ્ટ અત્યારે હાલ સિસ્ટિવા અને હાલ જે જીએસપી દ્વારા પેટન્ટ પ્રોડક્ટ છે PCT 410, જેમાં 3 ટેકનિકલ આવે છે, જેમાં પાયરાક્લોસ્ટ્રોબિન આપણે ફૂગનાશક તરીકે કામ કરશે, થાયરમ પણ તેમાં ફૂગનાશક તરીકે કામ કરશે અને ક્લોથિયાનિડીન જે જંતુનાશક તરીકે કામ કરશે। તો આ ટેકનિકલ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને લાંબો સમય સુધી એનું નિયંત્રણ લઈ શકીએ છીએ। આ 2 ટેકનિકલ આપણે સાથે એડ કરવાના હોય છે, જેમાં એક હાઈ ક્વોલિટીનું ફૂગનાશક અને હાઈ ક્વોલિટીનું જંતુનાશક, આ બંનેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં મૂંડામાં 50 થી 55 દિવસ સુધી જે આપણે છોડ કાપવાનો જે મૂંડાનો પ્રશ્ન હોય છે, ઉધીનો પ્રશ્ન હોય છે, તે સોલ્વ થતો હોય છે। અને આ સિસ્ટિવા છે જે લાંબો સમય આપણે જે ઉકસુકનો પ્રશ્ન કહી કે જે 30 દિવસથી લઈને 45 દિવસ સુધી ઉકસુકનો પ્રશ્ન આવતો હોય, તો તેમાં પણ સારું એવી રાહત મળે છે અને કંટ્રોલ રહે છે। તો આ આપણે વાત કરી સીડ્સ ટ્રીટમેન્ટની, તો સીડ્સ ટ્રીટમેન્ટ કરવું ખૂબ ફાયદાકારક હોય છે, જેના કારણે આપણે ઉત્પાદન સારું લઈ શકીએ છીએ અને છોડની જે સંખ્યા ઘટે એ ના ઘટે। તો તમામ ખેડૂત ભાઈઓને મારું એક ફરીવાર કહેવાનું થાય છે કે
અવશ્ય સીસ ટ્રીટમેન્ટ કરવી. ભલે દાયથન કરો, સાફ કરો, જટાયુનો કરો, સિસ્ટીવાનો કરો કે પીસીટીનો કરો કે દોત્સુનો કરો, પણ કોઈ પણ એક સીસ ટ્રીટમેન્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ જ.